સન્માનીય રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને એમણે એ વખતે 21મી સદીની વાત કરી હતી. ભારતને 21મી સદીમાં લઈ જવો છે. 21મી સદીમાં લઈ જવાની વાત તો કરી, એટલે કે અમારે ડેવલપ કરવો છે દેશ. એ વખતે બધા જ ભાષણ, બધા જ બેનર ઉપર 21મી સદી એવું લખેલું આવતું હતું, પરંતુ 21મી સદીને અનુરૂપ પ્લાનિંગ નહીં કરી શક્યા. એટલે કે આપણે રાજકોટથી મુંબઈ જવું છે, આપણે ટિકિટ લીધી ટ્રેનની આપણે ટિકિટ લીધી હોય તો ટ્રેનનો ટાઈમ હોય કે બપોરે 12 વાગે ટ્રેન ઉપડવાની છે, તો 11:45 આપણે રેલવે સ્ટેશન પહોંચવું પડે, 5 મિનિટ પહેલાં પ્લેટફોર્મ પર પહોંચવું પડે. તમારો જે કોચ હોય એની સામે તમે ઊભા રહી જાઓ અને ટ્રેન આવે તો એ તો 3 મિનિટ રૂકે. તમે ટ્રેનના કોચની સામે ઊભા ન હોવ તો ટ્રેન તો એના ટાઈમે આવે ને જતી રહે. તમે ટાઈમે ન પહોંચ્યા તો તમે ટ્રેન ચૂકી જાઓ. એ વખતે 21મી સદીની વાત થઈ, પરંતુ 21મી સદીનું પ્લાનિંગ નહીં કરી શક્યા, એટલે વિકાસની ટ્રેન એ ચૂકી ગયા હતા. પરંતુ ફરીને વિકાસની ગતિને પ્લાનિંગ સાથે 2047ના રોડમેપ સાથે જોડીને પ્રધાનમંત્રીએ જે પ્લાનિંગ કર્યું એને અનુરૂપ બજેટ બન્યું.